બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની એક શાળા, અને ત્યાં એક એવા શિક્ષક વસે છે જે બાળકોને અલગ અલગ મનોરંજન થકી અભ્યાસ પૂરો પાડે છે. ભણવામાં સરળતા રહે અને કળા સાથે બાળકોને નૃત્ય કરીને અભ્યાસ કરાવે છે. જો કે આ શિક્ષકને આજુબાજુની શાળાઓમાં પણ આમંત્રણ આપવામાં આવે છે અને તેઓ અભ્યાસ કરાવવા માટે બીજી શાળામાં પણ બાળકો પાસે જાય છે. ભણાવવામાં આવતી પુસ્તકોમાંથી જ તેઓ મનોરંજન દ્વારા બાળકોને અભ્યાસ કરાવે છે અને જ્ઞાન પીરસે છે. જો કે આ મહેન્દ્રભાઈ નામના શિક્ષક પાસે એક એવું બોક્સ છે જેમાં તેઓ ચિઠ્ઠીઓ નાખી અને બાળકો પાસે એ ચિઠ્ઠીઓ ઉપડાવે છે અને તેમાં સ્પેલિંગો હોય છે ને જેના કારણે બાળકોમાં ઇંગ્લિશનું જ્ઞાન પણ મળે છે. બાળકોને બચત કઈ રીતે કરવી તે પણ આ શિક્ષક શીખવાડે છે. બચત ખાતું ખોલાવીને બાળકોને પ્રવાસે પણ લઈ જાય છે અને જે બાળક મહિનાના 30 દિવસ રેગ્યુલર અભ્યાસ કરે છે તેમને પ્રોત્સાહિત કરવા માટે સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. ભજન, કવિતા, પાઠ કઈ રીતે ગાવું તે પણ તેઓ સરળ ભાષામાં શીખવે છે. ગામ લોકો પણ કહી રહ્યા છે કે શાળામાં જઈએ ત્યારે અમારું બાળક ખુશમિજાજ અને હસતું રહે છે. અમારી શાળામાં સારા એવા શિક્ષક સારું ભણાવે છે અને સરળ રીતે ભણાવે છે. તેથી અમારું બાળક ઘરે હાજર રહેતું જ નથી. અમારું બાળક રોજે રોજ મહેન્દ્રભાઈના મનોરંજનના કારણે શાળાએ હસતું હસતું જાય છે અને અભ્યાસ પણ સારી રીતે કરી શકે છે. દરેક પ્રવૃત્તિ સારી રીતે શીખવવાના કારણે આ શાળામાં બાળકો હંમેશા હાજર રહે છે અને નાટકમાં તેઓ મુખ્ય પાત્ર તરીકે બાળકોને જોડે રહીને નાટક ભજવે છે. જો કે સમગ્ર શાળાના શિક્ષક ગણ જે છે, સ્ટાફ જેને કહી શકાય, તે પણ આ શિક્ષકને વખાણે છે કે દરેક બાળકને તેઓ ખુશી ખુશી રમાડે અને ભણાવે છે. આના પરથી એક ઉદાહરણ પણ મળી આવ્યું છે કે સરકારી સ્કૂલમાં ભણીને લોકો કલેક્ટર, મામલતદાર પણ બને છે. સરકાર સારા શિક્ષકોને પ્રોવાઈડ કરે છે. તો તમારું બાળક આવી સારી સ્કૂલોમાં, સરકારી સ્કૂલમાં ભણીને પણ આગળ વધી શકે છે. જો કે સરકારી શાળાના શિક્ષકો પણ બાળકો માટે ઘણી મહેનત કરતા હોય છે અને આ શિક્ષકે એક ઉત્તમ શિક્ષકનો બોધપાઠ પૂરો કર્યો છે. હું ગણેશભાઈ અમરાભાઈ બાવલેચા, ઉપશિક્ષક વરસડા પ્રાથમિક શાળા, તાલુકો વડગામ. અમારી શાળાની અંદર મહેન્દ્રભાઈ ચૌહાણ સાહેબ કે જેઓ શાળાના બાળકોને અવનવી પ્રવૃત્તિઓ કરાવીને એમનો ઉત્સાહ વધારે છે, જેવી કે બચત બેંક, સ્પેલિંગ બોક્સ, રક્ષાબંધન પર્વ, એ સિવાય સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર પોતાનું મુખ્ય પાત્ર હોય છે. બાળકોને હેલ્પ કરવામાં પણ, ગરીબ બાળકોને હેલ્પ કરવામાં પણ એ પોતે અગ્રેસર રહે છે અને આ રીતે બાળકોનો ઉત્સાહ વધારે છે. સરપંચ તરીકે આજે હું એવું મારા ગામની પ્રાથમિક શાળાના શિક્ષણ તરીકે એવું કહેવા માગું છું કે જે મારા ગામની અંદર શાળામાં મહેન્દ્રભાઈ કરીને એક મનોરંજન સાથે થોડું રમતગમત અને સાથે થોડો નાચી અને શિક્ષણ બાળકોને ભણાવે છે અને સારી સારી લોકકથાઓ સંભળાવી અને જ્ઞાન ગમ્મત સાથે જ્ઞાન છોકરોને આપે છે, જેથી જેમના શિક્ષણથી ત્યાંના બાળકો બહુ ખુશ છે
એમનું શિક્ષણમાં પણ સારો વધારો થાય છે અને જેના માટે સરકારે જે ખર્ચા કરી અને મોટી સ્કૂલમાં મોટી મોટી LCDઓ આપી અને ઓનલાઈન શિક્ષણની જે સુવિધા આપી છે કે જે તે છોકરોને ઓનલાઈનની બાકીની સ્કૂલોમાં જે પ્રાઇવેટીકરણમાં જઈ અને મોટી ફીઓ ભરી અને મા બાપ પોતાના ખર્ચા છોકરોને ભણાવવા પહોંચી નથી વળતા, એ ખર્ચા બંધ કરી એનું એ જ શિક્ષણ, એનાથી પણ સારું શિક્ષણ આ પ્રાથમિક શાળાઓમાં મળે છે ગવર્મેન્ટ સ્કૂલમાં. તો મા બાપને એવું હું કહેવા માગું છું કે તમે એકવાર આવી પ્રાથમિક શાળાઓની મુલાકાત લો અને શિક્ષકો સાથે મુલાકાત કરો અને જે શિક્ષણ સરકાર જે આ શિક્ષણ પાછળ જે ભોગ આપે છે તેનું તમે નિહાળો, કઈ રીતનું શિક્ષણ છે, શું છે એ જોઈ અને પછી તમારા છોકરાઓને તમે સ્કૂલમાં મેળવો તો પ્રાથમિક શાળાનું શિક્ષણ સારું છે. આના સ્કૂલોમાંથી મોટા કલેક્ટરો, મામલતદારો, ડૉક્ટરો આ જ પ્રાથમિક શાળાઓમાંથી બનેલા છે. એ જોઈ અને એ લોકોએ આ પ્રાથમિક શાળાઓના જ એક વિદ્યાર્થી હતા. તો આપણે પણ આ શાળાઓ એવું ને એવું જ શિક્ષણ છે, એનાથી પણ સરકાર અત્યારે સારું શિક્ષણ આપે છે. તો મા બાપને આ એવો મારો કહેવાનું થાય છે કે પ્રાથમિક શાળાઓમાં ગવર્મેન્ટ સ્કૂલમાં બાળકોને ભણાવો અને ખોટા ખર્ચા પ્રાઇવેટીકરણમાં મત કરો. હું વરસડા ગામની પ્રાથમિક શાળામાં ભણું છું. ત્યાં એક સાહેબ પણ છે, ત્યાં અંગ્રેજી ભણાવે છે. ત્યાં દર ગુરુવારે વાર્તા બોલે છે. ત્યાં અમને મજા આવે છે અને શનિવારે બાળગીત પણ કરાવે છે. સાહેબની સાથે અમે પણ બાળગીતો કરીએ છીએ અને સાહેબ રૂમમાં અમને કવિતાઓ, વાર્તાઓ તે અમને નૃત્ય કરીને બતાવે છે અને એમની સાથે અમે પણ નૃત્ય કરીએ છીએ અને અમને પણ બહુ મજા આવે છે. શાળામાં મહેન્દ્ર સાહેબ છે, તેઓએ અમને 3 થી 8 માટે સ્પેલિંગ બોક્સ તૈયાર કરી છે. અને તેમાં રોજે રોજ સ્પેલિંગ નાખીએ છીએ અને તેનો લાભ લઈએ છીએ અને તેમાં નાખવાથી અમને સરળતાથી સ્પેલિંગ યાદ રહે છે. અને અમારી શાળામાં એક નવી સિસ્ટમ છે, તે સાહેબ દર મહિને 100% હાજરી બાળકોને પ્રમાણપત્ર આપે છે. તેઓ વિષય ગુજરાતી અને અંગ્રેજી ભણાવે છે. અમારી શાળાના શિક્ષક મહેન્દ્ર સાહેબ જે ગુરુવારે વાર્તા કહે છે, તેમાંથી અમને ઘણું બધું શીખવા મળે છે. તે દર શનિવારે પણ બાળગીત કરાવે છે. તેમાં નૃત્ય પણ કરાવે છે. તેમાં સ્વચ્છતા અભિયાન પણ કહે છે. તેમનો વિષય ગુજરાતી અને અંગ્રેજી છે. જે ગુજરાતીમાં તે કવિતા કહે છે નૃત્ય સાથે, એમાં અમે પણ નૃત્ય કરીએ છીએ, જેમાં અમને પણ મજા આવે છે અને કવિતા શું કહેવા માગે છે એ પણ અમને ખબર પડે છે અને સારી રીતે સમજાવે છે. અને મારું નામ સાગર છે. વરસડા પ્રાથમિક શાળામાં હું છેલ્લા 13 વર્ષથી ભણાવું છું. મારો વિષય ગુજરાતી અને અંગ્રેજી છે. હું દર શનિવારે બાળકોને શાળામાં અભિનય સાથે બાળગીત કરાવું છું. એ સિવાય દર ગુરુવારે ગીજુભાઈ બધેકાની જે વાર્તાનું વડલું પુસ્તક છે, એમાંથી જુદી જુદી વાર્તાઓ પણ સંભળાવું છું અને એમાંથી શું શીખવા મળ્યું એ પણ બાળકોને કહું છું. આ સિવાય હું ભજન પણ ગાઉં છું. એક સ્પેલિંગ બોક્સ બનાવ્યું છે. મારો વિષય અંગ્રેજી અને ગુજરાતી છે, એટલે અંગ્રેજીમાં શબ્દ ભંડોળ વધે એ માટે મેં બાળકોને એક સ્પેલિંગ બોક્સ બનાવ્યું છે, જેમાં વિદ્યાર્થી ધોરણ 3 થી 8નો વિદ્યાર્થી છે એ એમાં સ્પેલિંગ તૈયાર કરીને ચિઠ્ઠી બનાવીને એના નામ સાથે નાખે છે. દર શનિવારે તે ખોલવામાં આવે છે. જેનું નામ આવે એ વિદ્યાર્થી એ સ્પેલિંગ બોલે છે. આનાથી વિદ્યાર્થીને સ્પેલિંગો તૈયાર કરવાનો પણ ઉત્સાહ મળી રહે છે અને સારી રીતે તૈયાર પણ કરે છે. આ સિવાય અહીંયા જે ભણતા બાળકો છે એ ગરીબ છે, એટલે પ્રવાસની ફી લાવી શકતા નથી. તેથી મેં બચત બેંક પણ ચાલુ કરી હતી અને એમાંથી જે પૈસા એમને બચાવ્યા હોય એ પ્રવાસના ફી તરીકે પણ ઉપયોગ લે અને બાળકો પ્રવાસમાં પણ આવે છે. એ સિવાય દર મહિને જે 100% હાજરી છે, જેમને એકે પણ રજા પાડી નથી, એવા વિદ્યાર્થીઓને હું પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરું છું. એ સિવાય સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય 15મી ઓગસ્ટનો કે 26મી જાન્યુઆરીનો, એમાં નાટક જે ભજવું છું, એમાં હું મુખ્ય પાત્ર તરીકે પણ મારો અભિનય આપું છું. કેમેરામેન જીતુ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.